તો આનું ટેમ્પરેચર છે 100 થી 120 ડિગ્રી. જો તમે જો આયર્ન પ્લેટ છે, લોખંડની આટલી જાડી પ્લેટ છે, તેમ છતાં ટ્રાન્સપરન્ટલી તમને દેખી શકાય છે. એટલે આટલું ટેમ્પરેચર હોય તો આ લાકડા શું કહેવાય, લાકડાથી કૂક 120 ડિગ્રી પર થાય અને આ દાણા અંદર ભરાય. એની સાથે માટી ગરમ થાય ને એટલે દાણા છૂટા પડી શકે. પહેલાં નીચેથી શેકવાનું અને પછી એને ઊંધું કરીને ફરીવાર શેકવાનું. એટલે બધી બાજુ શેકાઈ જાય પછી એને આમ કરીને ખંખેર આ ખંખેરીને પછી એને ડિસ્ટ્રીબ્યુટ આ શેકાઈ. આનું તાપમાન જ 120 છે, 100-120. નાખતાની સાથે જ એક કૂક થઈ જાય. હા, શેકાઈ જાય. ને આ કેવું છે કે અમને તો તમને બતાવવું છે 1-2 નાખ્યું કારણ કે અમને જ ચાલુ કર્યું. બાકી આખી લાઈન એક સાથે કૂક કરવી પડે તો બધા જેટલા બેસે એ લોકોને ટુ મચ હાર્ડવર્ક. આખો દિવસ આ રીતે આપણે ઉત્તરાયણમાં 1-2 દિવસ પતંગ ચગાવીને થાકી જઈએ. એ લોકો આખો વખત આ કરે ને જનરેશન્સથી કરતા હોય ને એટલે એ લોકોને એમને ફાવે. ને આની અંદર પ્રોટીન 90% એટલે સૌથી હાઈએસ્ટ પ્રોટીન આવે. અને આ મિલેટ મોદી સાહેબ કહે છે ને મિલેટ પ્રમોટ કરો, આ મિલેટ ને આ આપણું ગુજરાતનું જ મિલેટ. આ બીજે કશે મળે નહીં. એટલે બધી અલગ અલગ જગ્યાના અલગ અલગ મિલેટ હોય. તો આ આપણું ગુજરાતનું મિલેટ. પછી તમે મહારાષ્ટ્ર બાજુ જાઓ તો ત્યાં ઊંડા હોય. એવી રીતે બધી અલગ અલગ રીજનના અલગ અલગ. પણ આ આપણું ગુજરાતનું મેઇન. આખો દિવસ આ કામ ચાલે. અને આ હોય છે શું એ? આ જુવારની જાત કહેવાય. જુવાર જે આવે ને આનો રોટલો કે રોટલી ના બને. અને આ એટલી બધી મીઠી હોય કે ભૂંડો, રોજો, ચકલા બધા આના પર એટેક. અને પછી રહી જાય નસીબે તો આવે. અને ઉપરવાળાની એટલી બ્લેસિંગ્સ છે કે દાણો નાખતાથી લઈ અને તમે ખાઈ અને પછી જે ડુંડા ખાલી ડુંડા હોય ને તમને બતાવો. આ બુરું છે, આ બુરું આ એનું જે વેસ્ટેજ કહેવાય. તો આ છે, આ બુરું છે. પછી એના ખાલી જે ડુંડા આવે ને દેવા ખાલી ડુંડાને આના જે ખાલી ડુંડા થઈ ગયેલા હોય ને એમાં પણ એટલું જ જોડાઈ જાય. આ જે ડુંડા એકવાર ખાલી થઈ જાય ડુંડા લઈએ, આના જે ખાલી ડુંડા થઈ જાય ને એ પણ કેટલ ફિલ્ડને જાય, ગાયો ભેંસોને જાય. એટલે દાણો નાખતાથી લઈ અને તમે ખાઈ અને પછી જે વધે ને એ પણ દાનમાં જ જાય. તો ઉપરવાળાએ એને એ રીતે બનાવ્યું છે કે દાણાથી લઈને એનું છેલ્લો ઉપયોગ થાય ત્યાં સુધી એનો વેસ્ટેજ ઝીરો વેસ્ટ. હવે આ જો તમે એકદમ ખાલી થાય, એકદમ ખાલી થઈ ગયેલા ના બને. તો આ ઉપરવાળાની ખૂબ કૃપા છે આના પર કે આપણું દેશી ગુજ્જુ મિલેટ છે. વેરી નાઇસ. થેન્ક યુ.